નમસ્કાર, દિવ્ય ભાસ્કરમાં આપનું સ્વાગત છે. ભારતના નવરત્ન ગુજરાતથી પોડકાસ્ટ સિરીઝમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાંથી અમે તમારી સમક્ષ એવા રત્નો લઈને આવી રહ્યા છે કે જેમણે માત્ર ગુજરાત જ નહીં, દેશ અને દુનિયામાં પણ પોતાનું નામ કર્યું છે અને જેમનો સંઘર્ષ પ્રેરણાદાયી બની રહ્યો છે. આજે આપણી સાથે એક એવા જ મહાનુભાવ ડોક્ટર પાર્થ રાણા કે જેઓ વિટ્રીઓ રેટિના એન્ડ ઓક્યુલર ટ્રોમા સર્જન અને સાથે જ નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર છે. તેઓ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર પાર્થ રાણા, એટલે આ દુનિયામાં એવો કોઈ જ રસ્તો નથી કે એક ટીપા નાખશો ને તમને જે છે કોઈ તકલીફ નહીં પડે, કે એક એક્સરસાઇઝ કરશો ને નંબર નહીં આવે, ઘાસમાં ચાલવાથી જે છે નંબર ઉતરી જશે. આંખની કાળજી રાખવા માટે સૌપ્રથમ શું કરવું? પાણીની છાલકો મારીને આંખ ધોઈ કાઢું છું. આ સૌથી ખરાબ વસ્તુ છે. દર મિનિટે 16 થી 17 વાર બ્લિંકિંગ કરવું જરૂરી છે. તો આવા જે કોન્ટેક્ટ લેન્સ છે એ અહીં પહેરવાથી આંખોને શું નુકસાન થઈ શકે? પછી તેઓ વિચારતા હોય છે કે ઓપરેશન કરાવીને આંખના નંબર ઉતારાવડાવી દઈએ. એમના માટે વરદાન રૂપ છે. ઓકે. ઘણી વખત કોર્નિયા પર આ લેન્સ ચોંટી જાય છે ને અમારે ઓપરેશન થિયેટરમાં લઈ જઈને એને સર્જિકલી પીલ કરીને કાઢવા પડતા હોય છે. એવા કેસીસમાં બનતા હોય છે. પણ એની પૂરી જવાબદારી અને સમજ સાથે પહેરવું એ જે છે જરૂરી છે. મોસ્ટલી જે લોકો જાડા ચશ્મા પહેરતા હોય એમનું વિઝન સેન્ટરમાં જ હોય. સર, આપનું સ્વાગત છે દિવ્ય ભાસ્કરમાં. થેન્ક યુ. સર, આમ તો મેડિકલ જગતમાં આપને કોઈ જ ઓળખાણની જરૂર નથી, પણ આપણી જે જનતા છે તેમને તમારું બેઝિક ઇન્ટ્રોડક્શન આપજો. હું આંખના પડદાનો ડોક્ટર છું. આંખના પડદા એટલે આંખની અંદર પાછળનું લેયર હોય છે, જ્યાંથી મેઇન જે આંખમાં લાઇટ જતી હોય એ બ્રેન સુધી પહોંચાડવાનું કામ કરતું હોય. તો એ આંખના પડદાની મારી સ્પેશિયાલિટી છે. અને સાથે આંખમાં જે વાગ્યું હોય, જેને ઓક્યુલર ટ્રોમા કહેવામાં આવે છે, એ ઓક્યુલર ટ્રોમામાં મારી સ્પેશિયાલિટી છે. સર, આંખના સર્જન બનવા માટે તમારી બેઝિક શરૂઆત શું રહી અને તેના માટે તમારે કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો? મારું જે MBBS જે છે એ મેં જયપુરથી કરેલું છે, અને એના પછી મારું જે પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે એ મેં પોંડિચેરીથી કર્યું છે. અને એના પછી જે અમારી ફેલોશિપ આવે, જ્યારે અમે ભણી લઈએ ને પછી એમાં પણ આગળ જે ભણવાનું હોય ને, કે જે અમારે MS ની ડિગ્રી આવી જાય એટલે અમે સર્જરી કરી શકતા હોઈએ, પણ MS ડિગ્રી પછી એનાથી આગળ વધારે શીખવાનું હોય. જેમ મેં આંખમાં કેટરેક્ટ ને મોતિયા એના વિશે મેં શીખી લીધું, પણ હવે જ્યારે આંખના પડદા વિશે શીખવાનું હોય તો એના માટે જઈને મેં ફેલોશિપ દાહોદ દ્રષ્ટિ નેત્રાલય છે ત્યાંથી કરેલી છે. એના પછી જઈને જર્મનીની અંદર જે છે અમારે વર્લ્ડ ઓફથેલ્મિક કોંગ્રેસ હોય, WOC કહેવાય, એના પ્રેસિડેન્ટ હોય ડૉક્ટર પીટર વિડરમેન, એમના અંડર જે છે એ જર્મનીમાંથી ફેલોશિપ કરી. અને એના પછી જઈને અરવિંદ મદુરાઈ જે છે, અરવિંદ આઈ હોસ્પિટલ મદુરાઈમાં, ત્યાં આગળ જે છે એ મારી આગળની જે ટ્રેનિંગ કરી. અને એના પછી છેલ્લે નેત્રાલય જે છે અમદાવાદ ખાતે, ત્યાં આગળ મેં જોઈન કર્યું. સર, હું બેઝિક પ્રશ્નથી શરૂઆત કરવા માંગીશ કે જ્યારે લોકો પાસે આંખ છે કુદરતે આપેલી છે અને તેથી તે લોકો એને ટેકન ફોર ગ્રાન્ટેડ એવું લઈ લે છે, તો આંખની કાળજી રાખવા માટે સૌપ્રથમ શું કરવું જોઈએ? ખાસ વસ્તુ, સૌથી નાનકડી વાત કહું તો લોકો જે છે ને એ કહે કે મારા દિવસમાં 2 વખત 4 વખત કે હું આંખમાં પાણીની છાલકો મારીને આંખ ધોઈ કાઢું છું. આ સૌથી ખરાબ વસ્તુ છે. કે તમે આંખને પાણીથી જ્યારે ધોવો છો ત્યારે આંખની ઉપર આંસુનું એક લેયર હોય છે, જેની અંદર અલગ અલગ જાતના પ્રોટીન્સ હોય છે, એની અંદર જે છે ઓઇલ હોય છે, બધા અલગ અલગ લેયર્સ હોય છે. હવે તમે જેવું પાણી નાખો છો આની પર, એ પાણીથી આખું જે લેયર જે છે એ ધોવાઈ જાય છે. હવે જ્યારે આ લેયર ધોવાઈ ગયું તો એને પાછું આવવામાં 4 થી 6 કલાક લાગે. હવે જે શરૂઆતમાં તો તમને સારું લાગ્યું, પણ એના પછી જઈને જે છે આંખમાં ફરી ખૂંચવા લાગ્યું, તકલીફો થવા લાગી, તો એના કારણે જઈને ડ્રાય વધે છે. બીજું, ઘણા લોકોને આદત હોય છે કે આંખ મસળી કાઢવાની. એ વારે ઘડીએ આંખ જે છે એ મસળ્યા કરે, જોરથી મસળે કે મને બહુ જ સારું લાગે છે, પણ એના કારણે જે છે આંખનું જે કોર્નિયાનું જે લેયર કહેવાય એ પતલું થતું હોય છે, અને એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. ઘણા લોકોનું પરમેનન્ટ વિઝન પણ એના કારણે ઓછું થઈ શકતું હોય છે. સર, અત્યારે બધાના મોસ્ટલી કોર્પોરેટ જોબ્સ થઈ ગયા છે કે કમ્પ્યુટર, લેપટોપ, તેની સામે સતત 8 કલાક 9 કલાક બેસી રહેવું પડે છે, અને એના સામે એમની પાસે કોઈ ઓપ્શન નથી કે એ લોકો તેની સામેથી ઊભા થઈ શકે. મતલબ કે સતત એમને સ્ક્રીન સામે બેસવું જ પડતું હોય છે, તો એ લોકોએ આંખની સંભાળ કેવી રીતે લેવી જોઈએ? એટલે બેઝિકલી શું છે કે બધાને કરવું પડે છે. ઇવન મારું પોતાનું જો કામ જે આજે હું કહું ને, તો હું પણ જે છે કન્ટિન્યુઅસ સ્ક્રીનની સામે આવું છું બધા પેશન્ટના રિપોર્ટ જોવા માટે, કે પેશન્ટના ડેટા ટાઈપ કરવા માટે મારે સ્ક્રીન પર જોવું પડતું હોય છે. પણ હું એ સ્ક્રીન પર જ્યારે જોતો હોઉં, એમાંથી વચ્ચે જ્યારે 2-5 મિનિટ માટે હું પેશન્ટ સાથે વાત કરી રહ્યો છું, એ મારા માટે બ્રેક છે. ઓકે. દરેક માણસની પાસે એવો કોઈક ને કોઈક વચ્ચે ઓપ્શન હોય છે જ્યાં એ સ્ક્રીનથી દૂર જોઈને બીજું કંઈ કામ કરી શકે.
હવે જો તમારી પાસે બિલકુલ ઓપ્શન નથી કે તમે એવું નથી કરી શકતા તો વચ્ચે 2-5 મિનિટ માટે જે છે દર અડધો કલાકે એકવાર જે છે તમે પાણી પીવા માટે જતા રહે કે વોશરૂમ જતા રહે, વચ્ચે બ્રેક લઈને જ્યારે આપણે આગળ વધીએ ને તો એ આંખોને ઓછું નુકસાન કરે છે અને પ્રોડક્ટિવિટી વધે છે. પ્રોડક્ટિવિટી તમે બ્રેક લેશો, તમારી આંખો જે છે એ હેરાન નહીં થાય, એને સ્ટ્રેસ નહીં પડે, એ ડ્રાય નહીં થાય, તો જઈને તમે લાંબા ટાઈમ સુધી કામ કરી શકશો. જો તમે સ્ટ્રેસ લઈને એક સામટું જે છે 4 કલાક કે 6 કલાક કર્યું તો તમે જઈને બહુ લાંબુ કામ નહીં કરી શકો, એ દિવસે બી નહીં કરી શકો અને ફ્યુચર માટે પણ બહુ લાંબુ જે છે તમે વધારે કામ નહીં કરી શકો. કમ્પ્યુટર, લેપટોપ પર, સ્ક્રીન ઉપર જે લોકો સતત કામ કરતા રહેતા હોય છે એમને એક સમય એવું પણ આવે છે કે જ્યારે આંખમાં દુખાવો થવા લાગતો હોય છે અને ત્યારે એ લોકો એવું કરતા હોય છે કે કોઈ પણ જે ચશ્માની દુકાનવાળા છે ત્યાંથી બ્લુ સ્ક્રીનવાળા જે ચશ્મા છે તે પહેરી લે, કેવી રીતે જાતે જ જઈને કોઈ એનું નિરાકરણ શોધી લેતા હોય છે. એ લોકોને તમે શું કહેવા માંગશો? જો સાચું કહું તો બ્લુ કટ ગ્લાસીસ ને બધું ઘણું બધું જે છે માર્કેટમાં હોય છે, પણ એ દરેક વસ્તુ જે છે એ એવી રીતે ડ્રાય કંટ્રોલ કરવામાં મદદ નથી કરી રહી. ક્લિયર લાઈન છે. કોઈ બી માણસ જે છે, કોઈ બી ચશ્માની દુકાનવાળો કે કોઈ બી વેબસાઇટ કે કોઈ બી પોડકાસ્ટમાં ગમે ત્યાં તમે સાંભળ્યું હોય કે બ્લુ કટ લેન્સીસ ને આ તે, પણ એ વસ્તુઓ તમારી ડ્રાય કંટ્રોલ કરતી નથી. એ માત્ર ને માત્ર આંખની અંદર જે છે એ બ્લુ લાઇટ હાર્મફુલ રેઝ હોય એને જતા રોકે છે કે રેટિનાની ઉપર જઈને એને નુકસાન કરતા રોકે છે, પણ એ જે છે ડ્રાય કંટ્રોલ નથી કરતા. તો ડ્રાય કંટ્રોલ કરવા માટે તો તમારે 20 થી 25 મિનિટ મેક્સિમમ સ્ક્રીન તમે જોઈ શકો, એનાથી વધારે એક સ્ટ્રેચમાં ના જોવાય અને દર મિનિટે 16 થી 17 વાર બ્લિંકિંગ કરવું જરૂરી છે. હવે પ્રોબ્લેમ શું છે કે આપણે બીજા બધા એવા ઉપાયો લઈએ છીએ કે ઘણા લોકો સ્ક્રીન પર ફિલ્ટર લગાવીને આવી જાય છે કે મેં સ્ક્રીનની ઉપર ફિલ્ટર લગાવ્યું કે મારી આંખને નુકસાન નહીં થાય. ઘણા લોકો જે છે ચશ્મા પહેરીને આવી જાય. બધા લોકો એવા ઊંધા જે છે એ ઇલાજ લઈને આવી જાય છે, પણ જે મેઇન પ્રોબ્લેમ છે કે જે બ્લિંકિંગ કરવાની પ્રોબ્લેમ છે કે જે સ્ક્રીનમાંથી બ્રેક લેવાની જે પેલો રસ્તો છે એ અપનાવવા લોકો રેડી નથી, કારણ કે એ જે છે એવું કરવાથી તમને જે છે ને કે જે સ્ક્રીન સાથેનો જે મોહ જે છે ને એ તમને છૂટવા નથી દેતો. એટલે એના કારણે આ થોડીક ડિફિકલ્ટ વસ્તુ બની ગઈ છે અને બ્લિંકિંગ કરતા રહેવાનું. બ્લિંકિંગ ના કરવાનું રીઝન જો હું તમને એક્સપ્લેન કરું ને તો સ્ક્રીન જે છે ને એ બહુ આપણા માટે એક જિજ્ઞાસાની વસ્તુ છે. કારણ કે નોર્મલ તમે બુક રીડ કરતા હો ને તો તમને ખબર હોય કે મેં 2 લાઈન વાંચી છે અને ત્રીજી લાઈન ત્યાં જ રહેશે, એ હલશે નહીં એની જગ્યા પરથી, એટલે તમે વચ્ચે બ્લિંક કર્યા કરો. એટલે બ્લિંક કરીને તમે આગળ વધો, કારણ કે તમારા મગજને ખ્યાલ છે કે આ વસ્તુ અહીંયા જ રહેવાની. હા, પણ સ્ક્રીન કેવું છે કે ત્યાં આગળ દરેક વસ્તુ જે છે મૂવ કરે જાય છે. એટલે હવે તમે આજે ટાઈપ કરી રહ્યા છો તો આના પછીનો અક્ષર બરાબર ટાઈપ થયો કે ના થયો, ક્યાં તો તમે કોઈ વચ્ચે કંઈક વિડીયો જોઈ રહ્યા છો તો આના પછીનો સીન શું આવવાનો છે. સો આ દરેક વસ્તુ કેવી તમારે થતી હોય છે કે જેને તમારા મગજને જિજ્ઞાસા છે એના પછી શું થવાનું છે, અને એના કારણે તમે બ્લિંક કરવાનું ભૂલી જાઓ. હવે બ્લિંક કરવાનું ભૂલી જાઓ એના કારણે આંખની ઉપરનું જે લેયર જે છે ને એ તો હવાના સીધા કોન્ટેક્ટમાં આવે છે. જેમાં આપણે આ ટેબલ પર બી પાણીનું ટપકું પડ્યું હોય ને તો એ 2 મિનિટમાં ઉડી જશે, કારણ કે હવાના કોન્ટેક્ટમાં છે ને એ હવામાં પાણી જે છે ભળી જશે. સેમ રીતે આંખની ઉપર જે આંસુનું લેયર જે છે ને એ પણ જે છે હવામાં ભળી જાય છે અને આંખો ડ્રાય થઈ જાય છે. અને આપણે બ્લિંક કરીએ તો અહીંયા ઉપર ગ્રંથિઓ છે જેની અંદરથી પાણી જે છે એ સ્ક્વીઝ થાય અને પાણી આવી જાય આંખની ઉપર અને આંસુનું લેયર ફરીથી બની જાય. પણ આપણે બ્લિંક કરવાનું ભૂલી જઈએ અને આ આંસુનું લેયર ઉડી જાય અને લોંગ ટાઈમ માટે આવું કરીએ તો આ ગ્રંથિઓ જે પાણી બનાવી રહી છે ને એ પણ પાણી બનાવવાનું ઓછું કરી દે, એટલે પરમેનન્ટ ડ્રાય આઈ થઈ. સર, આ તો આપણે યુવાનોની વાત કરી, કોર્પોરેટ એમ્પ્લોઈઝની વાત કરી કે જેમને સ્ક્રીન સામે કામ કરવું પડતું હોય છે ને એના કારણે આંખમાં કંઈક તકલીફ થતી હોય છે કે પ્રોબ્લેમ થતા હોય છે. પણ જ્યારે આપણે નાના બાળકોની વાત કરીએ કે અત્યારે જે 4થા 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણતા બાળકો છે, 8-10 વર્ષના બાળકો છે, એમને આંખે નંબર આવી જતા હોય છે, ચશ્મા આવી જતા હોય છે અને એ પણ બાટલી કાચ જેવા જે ચશ્મા આવી જતા હોય છે. તો એ લોકોને આવા ચશ્માના નંબર ન આવે એના માટે શું કરવું જોઈએ, એના માટે શું કાળજી મા બાપે રાખવી જોઈએ, અને જો આવા નંબર આવી ગયા છે તો આગળ શું કરી શકાય તેના વિશે જણાવજો. આને માયોપિયા કહેવાય. માઇનસ નંબર જે આવતા હોય છે ને એને મેડિકલ લેંગ્વેજમાં માયોપિયા કહેવાય. માયોપિયા જે છે ને એ અત્યારે પેન્ડેમિક થવા જઈ રહ્યું છે. પેન્ડેમિકનો મતલબ જેમ કોરોના હતું ને પેન્ડેમિક વર્લ્ડ વાઇડ, એ જ રીતે માયોપિયા પેન્ડેમિક થવા જઈ રહ્યું છે. લગભગ 2050 સુધીનો એવો એસ્ટિમેટ છે કે વર્લ્ડમાં દર બીજા માણસને માયોપિયા હશે. સો બેઝિક રીઝન જે છે ને એ આની પાછળ જે આપણે જોઈએ ને તો શું છે કે નિયર વર્ક જે છે ને અત્યારે આપણે બહુ વધારે વધી ગયું છે.
પહેલાના જમાનામાં જે છે આપણે જોઈએ કે નોર્મલી જે છે કે બધા બાળકોને બહાર છૂટા રમવા મોકલતા હતા, થોડી વાર દરરોજ સાંજે 2 કલાક કંઈક રમીને આવે કરે, અને મેઇન એક્ટિવિટી બધી આઉટડોરની હોતી હતી. હવે શું થયું છે કે પોસ્ટ કોરોના અમે જે ચેન્જીસ જોઈએ છે ને, તો બાળકોને જ્યારે અમારી પાસે આવે કે એને તકલીફ થઈ રહી છે, અમે પૂછીએ કે ભાઈ તમારું આખા દિવસનું કામ શું હોય, તો કે સવારે ઉઠીએ છે, સવારે ઉઠીને રેડી થઈને સ્કૂલમાં જતા રહ્યા, સ્કૂલમાં અંદર બેઠા છે, સ્કૂલમાં અંદર જ ભણીને આવ્યા, ઘરે પાછા આવ્યા, ઘરમાં અંદર બેસાડી દીધા, એમને જમવા માટે મોબાઈલ આપવામાં આવ્યો છે, જમીને બેઠા છે તો થોડીક વાર હોમવર્ક કરવા માટે એમને ટેબ આપ્યું છે કે નજીક બેસીને ટેબ જોઈ રહ્યા છે, એના પછી કંઈક જે છે ઘરની અંદર જ કંઈક ફરી લીધું ને પાછું જઈને જે છે એ ટીવી જોઈને જે છે ઊંઘી ગયા. આખો દિવસ તમે અંદર જ્યારે ઘરમાં એક્ટિવિટી કરો છો, તમારું ડિસ્ટન્સ તમારે જોવાનું થતું જ નથી વધારે, તો તમારું જે છે આંખો ઇવોલ્વ થાય છે, અને ઇવોલ્વ થઈ અને એ તમને નજીકનું સારું જોવા માટે હેલ્પ કરી રહી છે, પણ દૂરના નંબર જે છે ને તમારે આવી રહ્યા છે પછી. એટલે એક રીતે આ પાર્ટ ઓફ ઇવોલ્યુશન છે, અને એનું જે છે તમારે રોકવું હોય તો એક જ સિમ્પલ રસ્તો છે કે તમારે આઉટડોર એક્ટિવિટી વધારવી પડે. આઉટડોર એક્ટિવિટી વધશે, દૂરનું જોવા માટે આપણે જેટલું વધારે કોશિશ કરીશું, જેટલું વધારે આપણે ફોર્સ કરીશું, એટલા જે છે એ તમારે દૂરના નંબર જે છે એ વધારે ના આવે, તમને વધારે પ્રોબ્લેમ ના થાય, અને તમે જે છે એ આગળની જનરેશન્સને આ પાસ ઓન નહીં કરો. મેઇન પ્રોબ્લેમ અત્યારે જેટલા મધર ફાધર્સને આપણે જોઈશું કે જેમને માઇનસ નંબર છે, એમના છોકરાને માઇનસ નંબર આવવાના ચાન્સીસ બહુ જ હાઈ છે, કારણ કે એ લોકો જે છે એ એમને જનરેશનને પાસ ઓન કરી રહ્યા છે, એમના ડીએનએ ની અંદર આ વસ્તુ જઈ રહી છે. સો ઇટ્સ ઓલવેઝ નેસેસરી કે તમે પોતે અને તમારા બાળકોને આઉટડોર એક્ટિવિટીઝમાં જે છે ને એ થોડાક ઇન્વોલ્વ કરો, તો આગળની જનરેશન્સને જે છે ને એ મદદ મળે. અધરવાઇઝ મેં જે પ્રમાણે કીધું કે પ્રેડિક્શન એવું છે જ 2050 સુધી, અને અમે તો એકચ્યુઅલી એવું માનીએ છીએ કે ઇવન એનાથી પણ વહેલું એવું હશે કે લોકોને જે છે ઓલમોસ્ટ દર બીજા માણસ માઇનસ નંબરના જાડા ચશ્મા પહેરતું હશે. સર, અત્યારના યંગસ્ટર્સની અંદર એક ટ્રેન્ડ ચાલે છે કે મેચિંગ કપડાં, મેચિંગ હેર ને મેચિંગ આઈ લેન્સીસ એ લોકો પહેરતા હોય છે, તો આવા જે કોન્ટેક્ટ લેન્સ છે એ પહેરવાથી આંખોને શું નુકસાન થઈ શકે છે? એટલે કોન્ટેક્ટ લેન્સીસ જે છે ને એક રીતે બહુ યુઝફુલ છે જે લોકોને વધારે ચશ્માના નંબર છે, જેવું તમે કીધું કે જાડા ચશ્મા જે લોકોને પહેરવા પડે છે, એમના માટે વરદાન રૂપ છે કે જે લોકોના ચશ્માના નંબર ઉતરી શકતા નથી અને એ લોકોને જાડા ચશ્મા પહેરવા પડે છે, એ લોકો માટે તો એ વરદાન છે કે એ કોન્ટેક્ટ લેન્સ પહેરે તો એકદમ નોર્મલ વિઝન એમને જે છે મળી જતું હોય છે. પણ જે લોકો શોખ માટે પહેરે છે એ લોકોને શું છે કે જઈને ખાસ આમાં ધ્યાન રાખવા વાળી વસ્તુ એવી હોય છે કે આ ઘણા બધા લેન્સીસ સિંગલ ડે યુઝના હોય છે, પણ આપણે ઇન્ડિયાની અંદર શું છે કે ફાઇનાન્સીસના કારણે લોકો સિંગલ ડે યુઝ ભલે ત્યાં આગળ તમને એ હોય લેન્સીસ, પણ એ જે છે 2 વાર 5 વાર 10 વાર પહેરે. ઇવન એનું જે છે કોન્ટેક્ટ લેન્સનું સોલ્યુશન જે હોય છે જેની અંદર મૂકવા પડતા હોય છે, તો એ સોલ્યુશન ઘણી વખત બદલ્યું ના હોય કે એમને એ સોલ્યુશન વગર એમને પહેરી લે, તો હવે એ બધાના કારણે શું થતું હોય છે કે આંખમાં ઇન્ફેક્શન થઈ જાય છે. ઘણી વખત એવા કેસીસ પણ બન્યા છે કે છોકરાઓ ધ્યાન ના રાખે આ લેન્સીસ પહેરવામાં, લેન્સ પહેરીને ઊંઘી જાય, તો ઘણી વખત કોર્નિયા પર આ લેન્સ ચોંટી જાય છે ને અમારે ઓપરેશન થિયેટરમાં લઈ જઈને એને સર્જિકલી પીલ કરીને કાઢવા પડતા હોય છે, એવા કેસીસ પણ બનતા હોય છે. એટલે કોન્ટેક્ટ લેન્સ પહેરવું ખરાબ વસ્તુ નથી, પણ એની પૂરી જવાબદારી અને સમજ સાથે પહેરવું એ જે છે જરૂરી છે, કારણ કે મોટાભાગના લોકો ચશ્માની દુકાને જઈને કહી દેશે કે મારે કોન્ટેક્ટ લેન્સ જોઈએ છે, ચશ્માની દુકાનથી તરત સીધા હાથમાં આપી બી દેવામાં આવશે કે લો આ તમારા કલરના કોન્ટેક્ટ લેન્સ, પણ એમને એક્સપ્લેન નહીં કરવામાં આવે કે તમારે શું કરવાનું, શું નથી કરવાનું, શું વસ્તુ ધ્યાન રાખવાની, આનું કોઈ જે છે ને એ એક્સપ્લેનેશન આપવામાં નથી આવતું, અને એના કારણે ઘણા બધા લોકોને સિરિયસ ઇન્જરીઝ આંખમાં થઈ શકતી હોય છે. સર, તમે હમણાં કીધું કે લોકો ચશ્મા નથી પહેરવા હોતા એટલા માટે લેન્સીસ પહેરતા હોય છે, તો મારો પ્રશ્ન એ જ છે કે જેને નંબર છે આંખના, તો એ લોકોએ ચશ્મા પહેરવા વધારે સારા કે પછી લેન્સીસ પહેરવા વધારે સારા? એટલે જો ડે ટુ ડેમાં આપણે જોઈએ અને ઓછા નંબર વાળા લોકો, જેમ મારે જે છે એ ઓછા નંબર છે, તો હવે હું ચશ્મા વગર જ્યારે આજે કામ કરી શકું છું, આજે હું ચશ્મા કાઢી દઉં તો પણ મારું લખવા વાંચવાનું છે, ડ્રાઇવિંગ છે, બાકી બધું કામ છે હું કરી શકતો છું. હવે જ્યારે આટલા ઓછા નંબર હોય તો ત્યારે જરૂરી નથી કે તમારે કોન્ટેક્ટ લેન્સ પહેરવા, પણ જ્યારે વધારે નંબર હોય કે 3 થી વધારે નંબર હોય, એ લોકોને લખવા વાંચવામાં ડિફિકલ્ટી પડતી હોય, એ લોકો ડ્રાઇવિંગ ના કરી શકતા હોય ચશ્મા વગર, આજે વરસાદ પડ્યો અને 2 વ્હીલર ચલાવવાનું છે, ઇટ્સ નોટ પોસિબલ ફોર ધેમ ટુ ડ્રાઈવ. સો હવે આવા કેસીસ છે કે જ્યાં આગળ એમના માટે ડિસેબિલિટી બની ગયું છે,
તો હવે આ લોકોને ક્યાં તો ચશ્માના નંબર કોઈ પણ રીતે ઉતારી દેવા જોઈએ, અને ઉતારી શકાય એમ નથી, એમની આંખમાં બીજી કોઈ તકલીફ છે જેની સાથે એ લોકો ઉતારી નથી શકતા, તો એમના માટે કોન્ટેક્ટ લેન્સ જે છે ને એ વરદાન રૂપ છે. કારણ કે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા પછી એમને આખો પેનોરમિક વ્યૂ મળે છે. તમે આજે ચશ્મા નથી પહેર્યા એટલે તમને વધારે ખ્યાલ નથી આવી રહ્યો, પણ જે લોકોને જાડા ચશ્મા હોય ને એ લોકો જેમ આપણે પેલું પાઇપમાંથી જોતા હોઈએ તો કેવું દેખાય, એકદમ વચ્ચેનું દેખાય, સાઈડનું વધારે ના દેખાય. મોસ્ટલી જે લોકો જાડા ચશ્મા પહેરતા હોય એમનું વિઝન સેન્ટરમાં જ હોય. સાઈડનું વિઝન જે છે ને એ ઓલમોસ્ટ પોસિબલ જ એ લોકો માટે ના હોય, કારણ કે એમના નંબર એટલા વધારે છે કે સાઈડનું વિઝન એ વધારે જોઈ ના શકતા હોય. તો એ લોકો જ્યારે કોન્ટેક્ટ લેન્સ પહેરે છે ને તો એમને પેનોરમિક વ્યૂ મળે છે, આખું જે છે ને એક સાથે એ લોકો જોઈ શકતા હોય છે, અને દેટ ઇઝ રિયલી ગુડ. મતલબ એમના માટે એ મેં કીધું ને એક પ્રોપર ટર્મ છે કે વરદાન રૂપ એ વસ્તુ છે. સર, તમે કીધું કે આંખના જે નંબર છે તે ઉતરાઈ દેવા જોઈએ, તો ઘણા લોકો કે જેમને આંખના નંબર હોય છે તેઓ લાંબા સમય સુધી ચશ્મા પહેરતા હોય છે, પછી તેઓ વિચારતા હોય છે કે ઓપરેશન કરાવીને આંખના નંબર ઉતારાવડાવી દઈએ, પણ ઘણા લોકો એમને એવી સલાહ આપતા હોય છે કે ના કે આંખનું ઓપરેશન તો ના કરાવે, આંખ ખરાબ થઈ જાય, એના કરતાં તો ચશ્મા પહેરાવવા વધારે સારા. તો એને લઈને તમે શું કહેશો? જો લેસિક સર્જરી જો આપણે જે ચશ્મા નંબર ઉતારવાની છે એ બહુ જૂની સર્જરી છે. ઇટ્સ બીન અરાઉન્ડ મોર દેન 20 years, 20 વર્ષ પહેલાથી આ સર્જરીઝ થઈ રહી છે, અને અત્યારે બહુ ઇવોલ્વ થઈ ચૂકી છે. આ આંખની અંદરની ઓપરેશન કોઈ નથી, આંખની ઉપરનું જે કોર્નિયાનું લેયર હોય એને થોડુંક પતલું કરવામાં આવતું હોય છે ને એનાથી આ સર્જરી થતી હોય છે. આ સર્જરી બહુ નાની છે, એવું નથી કે આની અંદર કોઈ જ કોમ્પ્લિકેશન ના હોય. ઓબ્વિયસલી આપણે પાણીપુરી ખાવા જઈએ ને એના કોમ્પ્લિકેશન હોય, એમાં લોકોને ડાયરિયા થઈ શકતા હોય છે. સો ઓબ્વિયસલી કોમ્પ્લિકેશન દરેક વસ્તુના હોય, પણ આ જે છે લેસિક સર્જરી બહુ રિફાઇન્ડ સર્જરી છે. નોર્મલી જલ્દીથી કોઈને કોમ્પ્લિકેશન થતા નથી હોતા. લાખો લોકોને સર્જરી થતી હોય ત્યારે કોઈ એકાદ જણાને કોઈ માઇન્યુટ કોમ્પ્લિકેશન એ પણ જો સરખું ધ્યાન ના રાખો તો થઈ શકતું હોય છે. અધરવાઇઝ જે છે એ આમાં કોઈ વધારે પ્રોબ્લેમ હોતી નથી. જો કોઈને લેસિક સર્જરી કદાચ ના થઈ શકતી હોય, અમુક લોકોને કોર્નિયાની થિકનેસ ઓછી હોય કે બીજી કંઈ પ્રોબ્લેમ હોય, તો પછી જઈને એમાં ICL સર્જરી કરવામાં આવે છે કે આંખની અંદર લેન્સ મૂકવામાં આવે છે. એ સર્જરી પણ નાનકડી 10-15 મિનિટની જ હોય છે. એટલે અલગ અલગ રીતે જે છે ચશ્માના નંબર ઉતરી શકતા હોય છે, પણ મેઇન વસ્તુ છે કે ચશ્માના નંબર તમારે ઉતારવાની જરૂર છે કે નહીં. જેમ મેં કીધું કે મારે ચશ્માના નંબર બહુ ઓછા છે, હું બધું કામ કરી શકું છું, તો હવે મારા માટે ઓપ્શનલ છે કે મારે ચશ્માના નંબર ઉતારવા જોઈએ કે ના ઉતારવા જોઈએ. કારણ કે મને જો ચશ્મા પહેરવા ગમતા હોય કે મને ડિફિકલ્ટી નથી પડતી વધારે, તો હું ચશ્મા જે છે એ સાથે કામ ચલાવી શકું છું. પણ જે લોકોને મેં કીધું કે જેમના નંબર બહુ વધારે છે, હવે એ લોકો માટે તો ડિસેબિલિટી છે. જેમ કોઈનો આજે પગ તૂટેલો છે ને એને લાકડી લઈને ચાલવું પડે છે, એ સેમ વસ્તુ છે કે આ જે લાકડી જે છે એ તમે નથી લગાવેલી, તમે જે છે ચશ્મા નથી પહેરેલા, તો તમે ડિસેબલ થઈ ગયા. મારા ખાસ ફ્રેન્ડની જો વાત કરું તો એને જ્યારે અમે કોલેજમાં હતા, એને ચશ્મા ખાસા જાડા હતા. એક વખત અમે બીચ પર જે છે નાહવા માટે ગયા અને એમાં એક વેવ આવી અને એના ચશ્મા જે છે એ જતા રહ્યા એમાં. હવે એને એ નહોતી ખબર કે દરિયાનો કિનારો કઈ બાજુ છે. એને અમારે લિટરલી હાથ પકડીને એને દરિયામાંથી બહાર કાઢવો પડ્યો, કારણ કે એ જે છે ને ચાલવા માંડ્યો ઊંધું દરિયામાં અંદરની બાજુ, કારણ કે એને ખબર જ નહોતી પડી કે કઈ બાજુ એને જવાનું છે. એના માટે બધું ઓલમોસ્ટ સેમ થઈ ગયું ચારે બાજુ. સો એ ઇવન લાઈફ થ્રેટનિંગ છે. આજે કોઈને જાડા ચશ્મા છે ને એ વ્હીકલ ડ્રાઈવ કર્યું છે 2-wheeler અને આજે હેલ્મેટ નથી પહેર્યું એમણે અને એકદમ વરસાદ ચાલુ થઈ ગયો, તો એમના માટે લાઈફ થ્રેટનિંગ છે. એમને કંઈ આગળ દેખાવાનું જ નથી. એમને ક્યાં તો ઊભું રહી જવાનું છે, ક્યાં તો એમને લાઈફના રિસ્ક પર જે છે એમને આગળ વધવાનું છે. એટલે આ બધી જગ્યાએ ડિસેબિલિટી છે. પણ જો નંબર ઉતારી દો આવા કેસીસની અંદર, તો એમના માટે જે છે આ બધી વસ્તુઓ એકદમ નોર્મલ લોકો જેવી થઈ જશે. સો જે લોકોને એ ટાઈપની પ્રોબ્લેમ છે કે જેમને ચશ્મા વગર કામ નથી થઈ શકતું, એમના માટે જે છે આ જરૂરી છે. જે લોકો માટે કામ એમને થઈ શકે છે એમના માટે ઓપ્શનલ છે. સર, હવે તમારા કરિયર પર આવીએ કે તમે જ્યારે આંખના પડદાના ડોક્ટર તરીકે શરૂઆત કરી, તો અત્યાર સુધી તમે તમારા કરિયરમાં કેટલા ઓપરેશન કર્યા છે, એ ઓપરેશનમાં તમને કેવી કેવી ડિફિકલ્ટીઝનો સામનો કરવો પડ્યો છે તે વિશે જણાવજો. મેં કીધું એ પ્રમાણે પહેલા કે હું આંખના પડદાનો ડોક્ટર છું, એટલે રેટિના સર્જન. એટલે હવે આંખના પડદાની સર્જરીમાં શું હોય છે કે જેમ બાકી બધા અમુક ઓપરેશન હોય કે મોતિયાના ઓપરેશન છે કે બીજા અમુક ઓપરેશન છે જેમાં ઓલમોસ્ટ સિમિલર સ્ટેપ્સ હોય ને રૂટીન સેમ જ જે છે એ કરવાનું હોય. જ્યારે રેટિનાની અંદર કેવું હોય છે કે કોઈ પણ બે સર્જરી ક્યારેય સિમિલર ના હોય. ભલે સેમ જ ટાઈપની પ્રોબ્લેમ સાથે પેશન્ટ આવ્યું છે કે આંખનો પડદો ખસે એના માટે પેશન્ટ આવ્યું મારી પાસે, તો મેં એક પેશન્ટનું કર્યું ને બીજા પેશન્ટનું કર્યું, બેનું ક્યારે સેમ નહીં હોય.
એમાં હંમેશા જે છે અમારી જે કેસીસની હું વાત કરું ને તો એ ડિફિકલ્ટ હોય, કારણ કે અમારે દર કેસમાં ચાલુ સર્જરીએ નેક્સ્ટ સ્ટેપ શું લેવાનું, એ આ સ્ટેપમાં શું થયું છે ને એના પર ડિપેન્ડ કરે કે હવે આના પછીના સ્ટેપમાં મારે આગળ શું કરવાનું છે. સો અમારી રેટિના સર્જરી થોડીક ડિફિકલ્ટ હોય છે અને જે નોર્મલ સર્જરીઝ હોય આંખની એના કરતાં થોડીક વધારે ચાલતી હોય છે. પણ આપણે ઘણા બધા એવા એડવાન્સ ઇક્વિપમેન્ટ્સ અત્યારે રાખીએ છીએ કે જેનાથી સર્જરીઝ અમારા માટે અમે જે છે ને ઇઝી કરી શકીએ છીએ, અને અમારા માટે ઇઝી થાય તો એના કારણે પેશન્ટને રિઝલ્ટ સારા આપી શકીએ છીએ. જેમાંથી એક છે અમારું 3D સર્જરીનું મશીન, જેમાં કદાચ ક્યાંક ફોટોઝમાં ને બીજે બધા કદાચ જોયું હોય તો આંખની બધી જે ઓપરેશન જે કરતા હોઈએ ને તો એ માઇક્રોસ્કોપની અંદર જે છે ને એ જોઈને કરવામાં આવતા હોય. હવે અમે જે કરીએ છીએ ને એની અંદર શું છે કે એ 3D કેમેરાઝ જે છે ને એ આંખની ઉપર મૂકવામાં આવ્યા હોય, અને 3D કેમેરાઝ જે છે એ લાઈવ સામે સ્ક્રીનમાં રિલે કરતા હોય, અને સ્ક્રીન જે છે એની અંદર 3Dમાં અમને બધું દેખાતું હોય ને એનાથી અમે સર્જરી કરીએ. એટલે જે નાનકડી આંખ જે છે ને એને અમે 55 ઇંચની મોટી સ્ક્રીન જે અહીંયાથી જસ્ટ તમે બેઠા છો એટલા ડિસ્ટન્સ પર મારી આગળ હોય અને ત્યાં આગળ અમે જોઈ શકતા હોઈએ. તો એના કારણે અમે ઝીણવટભરી વસ્તુઓ બહુ સારી રીતે, બહુ મોટી રીતે અને ખાસ 3Dમાં જોઈ શકીએ. 3D નું રીઝન શું છે કે આંખ જે છે ને એ કર્વડ છે, એ ફ્લેટ નથી. એટલે એ જે કર્વડ છે ને તેના કારણે શું નીચે છે, શું ઉપર છે ને કેટલું ડિસ્ટન્સ છે એની વચ્ચે એ અમારે જાણવું જરૂરી હોય છે. કારણ કે જો અમને ડિસ્ટન્સ પ્રોપર રીતે અમે જો જજ ના કરી શકીએ તો અમે જે સાધનોથી ઓપરેશન કરીએ છીએ મેટલના છે, મેટલના સાધનો જો આંખના પડદાને અડે ને તો આંખના પડદાને ત્યાંથી ફાડી નાખે ને પરમેનન્ટ ડેમેજ થઈ જાય. એટલે અમારે એની નજીક જઈને તો કામ કરવું પડે, પણ એને અડ્યા વગર કામ કરવું પડે. એટલે આ બધું જે છે ને અમે એક્ઝેક્ટ પ્રોપર ડેપ્થ જોઈને અમે કરી શકીએ ને પ્રોપર મેગ્નિફિકેશન સાથે કરી શકીએ ને એનાથી અમે જે છે સારા રિઝલ્ટ આપી શકીએ છીએ. તો આનું જે સૌથી એડવાન્સ જે મશીન મેં કીધું આ 3D સર્જરીનું એ ગુજરાતમાં સૌ પ્રથમ જે છે આપણે નેત્રાલયમાં લઈને આવ્યા છીએ, અને આપણી દરેક આઈ સર્જરી અત્યારે જે કરી રહ્યા છે એ બધી આપણે 3D સર્જરીના મશીનથી જ કરીએ છીએ. સર, ઓક્યુલર ટ્રોમા સર્જન તરીકેના તમારા કામ વિશે કંઈક જણાવો. ઓક્યુલર ટ્રોમા એટલે જે આંખમાં વાગ્યું હોય ને એનું અમારી ઓક્યુલર ટ્રોમા સોસાયટી ઓફ ઇન્ડિયા છે, એનો હું ભારતનો સૌ પ્રથમ જે છે એ ફેલો છું. એટલે સૌથી પહેલી ટ્રેનિંગ મેં એમાં લીધેલી છે. હવે આ ટ્રેનિંગ લેવાનું મારું બેઝિક રીઝન શું હતું કે ઓક્યુલર ટ્રોમાની અંદર અમારી પાસે જ્યારે હું દાહોદમાં કામ કરી રહ્યો હતો, આજુબાજુના આદિવાસી એરિયા હતા, ત્યાંથી ઘણા બધા ઇન્જરીના કેસીસ આવે. ઘણા કેસીસમાં જે છે ક્યારેક કોઈને કાંટો વાગી ગયો છે, તો ક્યારેક કોઈ જાનવરનો નખ વાગી ગયો છે, તો આવા કેસીસ આવે. હવે મોટાભાગના કેસીસમાં શું કરવામાં આવતું હોય કે જ્યાં બી કોઈ બી ગવર્મેન્ટ હોસ્પિટલ કે ત્યાં જ એ લોકોને લઈ જવા પડે, પ્રાઇવેટમાં કોઈ પણ લોકો એમને હાથ ના લગાવે. અને મોટાભાગના કેસીસમાં એમ જ કહેવામાં આવે કે હવે આંખ ફૂટી ગઈ છે અને આંખ કાઢી નાખવી પડે, અને એ લોકોને જે છે એ વિઝન પરમનન્ટલી લોસ થઈ જતું. એના પછી જ્યારે અમે ત્યાં આગળ કામ ચાલુ કર્યું અને એની અંદર જે છે કેટલાય બધા લોકોની જે છે એ અમે આંખો બચાવી, એના પરથી મને એવું લાગ્યું કે પ્રાઇવેટમાં પણ આ કામ થવું જોઈએ. જે નોર્મલી ક્યારે પ્રાઇવેટ હોસ્પિટલ્સની અંદર જે છે કોઈ કામ આ કરતું નહોતું, એ અમે નેત્રાલયમાં ચાલુ કર્યું. અને આજે અમે વર્ષમાં કેટલાય બધા કેસીસ એ ગુજરાત, રાજસ્થાન, MP બધી જગ્યાએથી મારી પાસે ટ્રોમાના કેસીસ આવે છે, અને કેટલાય બધા લોકોનું અમે વિઝન બચાવીએ છીએ. ઘણી બધી વખત એવું બને છે કે અમે 100% વિઝન નથી બચાવી શકતા, પણ એટલીસ્ટ કોઈ માણસ માટે અમે 5%, 10%, 25% જે પણ વિઝન એના માટે બચાવ્યું છે, તો એ વિઝનથી એટલીસ્ટ એ જ્યારે રસ્તા પર ચાલે છે એને ખબર પડે છે કે સાઈડમાંથી કોઈ વ્હીકલ આવી રહ્યું છે, ગાય ભેંસ આવી રહી છે, એ જે છે એ સમજીને જે છે એની આખી જિંદગી સરખી રીતે કાઢી શકે છે. અને જ્યારે એ માણસ કોઈ મેજર પ્રોબ્લેમમાં જતા બચે છે ને, તો એ જ અમારા માટે જે છે ને એ બહુ મોટા આશીર્વાદરૂપ છે. સર, તમે આગળ કીધું કે ડ્રાય આઈ એટલે કે આંખ પર જે આંસુનું જે પરત હોય તે સુકાઈ જાય, તો જેને એડવાન્સ ડ્રાય આઈ હોય એની સર્જરી મતલબ કે એના કાળજી માટે શું કરી શકાય? એટલે બેઝિકલી શું છે કે ડ્રાય આઈમાં શરૂઆત જે આપણે ટ્રીટમેન્ટથી કરતા હોઈએ છીએ ને, અમુક ડ્રોપ્સથી, ઓઇન્ટમેન્ટ્સથી અને અમુક ગોળીઓ સાથે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોઈએ છીએ. પણ જે લોકોને બહુ જ વધારે પડતી જે ડ્રાય આઈ થઈ જતી હોય છે ને, તો ત્યારે આના માટેના સ્પેસિફિક અમુક શેક આપવા પડતા હોય છે. એ શેક જે છે એ ડ્રાય સૂટ જે કહેવાય એ જે છે અત્યારે આપણે નેત્રાલયમાં રાખી રહ્યા છે. અને સાથે એક IRPL કરીને જે અત્યારે લેટેસ્ટ જે છે એના લેઝર્સ આવ્યા છે, એ પણ હવે જે છે એ અમદાવાદમાં આપણા ત્યાં આગળ ઉપલબ્ધ છે. તો એનાથી શું છે કે ડ્રાયનો આપણે લોંગ ટર્મ માટે ઇલાજ કરી શકીએ છીએ.
પણ આપણે ગમે તે ઇલાજ કરીશું ડ્રાય આઈ માટે, જો તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન નહીં કરો, તમે સ્ક્રીન્સને એનાથી થોડુંક ધ્યાન નહીં આપો, તો એ તમને 6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી હેલ્પ કરશે, પણ એના પછી પણ ફરીથી પ્રોબ્લેમ ચાલુ થઈ શકે છે અને ફરીથી આ શેક્સમાં કે લેઝર્સ માટે જવાની જરૂર પડી શકે છે. સો ઇટ્સ ઓલવેઝ બેટર કે ટ્રીટમેન્ટ ગમે તે લો, ટ્રીટમેન્ટ સાથે જે જડ જે છે એની પર પણ આપણે કામ કરીએ. ઓકે સર, નોર્મલી આપણે કેવું હોય છે કે હેલ્થને સારી રાખવા માટે લોકો કસરત કરતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય, જીમમાં જતા હોય. આંખને નંબર નથી, બીજો કોઈ પ્રોબ્લેમ એવો પણ નથી એમ, પણ આંખને સારી રાખવા માટે, હેલ્ધી રાખવા માટે શું કરી શકે? આંખને હેલ્ધી રાખવા માટે આપણે રૂટીન વિટામિન એ વાળા જે વેજીટેબલ્સ છે કે ફળ છે એ બધા જે છે આપણે લેવા જોઈએ. જેમ કે પપૈયા છે કે ગ્રીન વેજીસ છે, એ બધું આપણે લઈએ તો એનાથી આપણે આંખની અંદર જે રેટિના છે કે બીજા સ્ટ્રક્ચર છે એને આપણે હેલ્પ કરી શકીએ છીએ. પણ ઘણી જગ્યાએ તમે રિક્ષાઓની પાછળ વાંચ્યું હશે કે કોઈક જગ્યાએ કોઈ રીલ્સમાં પણ જોયું હશે કે આ એક્સરસાઇઝ કરો, ચશ્માના નંબર ઉતારો, કે આ એક્સરસાઇઝ કરો અને તમને જે છે એ કંઈ જ નહીં થાય, કે આ તમે ડ્રોપ્સ નાખો અને એ ડ્રોપ્સ નાખવાથી તમને મોતિયો નહીં આવે. આ બધું જે છે એ બિલકુલ ફાલતુ વસ્તુઓ છે. આમાં ક્યારે પડવું જોઈએ નહીં. કેટલા બધા લોકોએ લાખો રૂપિયા આની અંદર ગવાયા છે, કેટલું મતલબ એમનો ટાઈમ વેડફ્યો છે, અને પછી જઈને જે છે એ લોકો સમજતા હોય છે કે આ બધી વસ્તુઓ બહુ ફાલતુ છે. ઇન્ડિયા એકચ્યુઅલી એટલો મોટો દેશ છે કે એમાં શું છે કે તમે 1000 લોકોને ઉલ્લુ બનાયા તો એ 1000 જે છે ને એ બીજા જે 1000 નેક્સ્ટ ઉલ્લુ બનવાના છે ને ત્યાં સુધી પહોંચી નથી શકતા હોતા. એટલે એ જે લોકો આવી રીતે આ ઉલ્લુ બનાવવાવાળા લોકો છે એ આગળ ફર્યા કરે છે. ઇવન બહુ મોટી કંપની છે જે મતલબ આયુર્વેદિક બધા જે છે એ વસ્તુઓ બધી આપવા માટે પ્રમોટ કરે છે. એમને હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો હતો અને પછી સુપ્રીમ કોર્ટનો પણ ઓર્ડર આવ્યો, અને એમણે ન્યૂઝપેપરમાં છાપીને જે છે એ એપોલોજી આપી હતી કે જે એમના ડ્રોપ્સ જે છે એ જે અત્યારે માર્કેટમાં બધે દરેક કાઉન્ટર પર પડ્યા હોય છે એ પહેલા કહેતા હતા કે એનાથી ઝામણ નહીં થાય, મોતિયો નહીં થાય, અને એમણે જે છે માફી માંગી હતી આ વસ્તુ માટે કે એવી કોઈ વસ્તુઓ એમની દવા કરી નથી શકતી. એટલે આ દુનિયામાં એવો કોઈ જ રસ્તો નથી કે એક ટીપા નાખશો ને તમને જે છે કોઈ તકલીફ નહીં પડે, કે એક એક્સરસાઇઝ કરશો ને નંબર નહીં આવે, કે ઘાસમાં ચાલવાથી જે છે નંબર ઉતરી જશે. ખુલ્લા પગે રાખીને એ પણ સાંભળ્યું છે કે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે ઘાસમાં ચાલવું જોઈએ. બિલકુલ બિલકુલ. એટલે આ બધી વસ્તુઓ બહુ શું કહેવાય ફાલતુ છે કે જે તમારો ટાઈમ બગાડે છે, તમારા પૈસા બગાડે છે, કે તમને સાયકોલોજીકલ સ્ટ્રેસ આપે છે કે જેને કે મેં આટલું કર્યું, મેં આટલા ધ્યાનથી કર્યું ને કેમ ના થયું. સો ઇટ્સ અ રોંગ થિંગ. સો તમારે કંઈ બી વસ્તુ કરવી છે પહેલા તમારા નજીકના આઈ સર્જનની જોડે વાત કરી અને ડિસ્કસ કરીને જ તમારે કંઈ કરવું જોઈએ. ઓકે સર, આપણે સર્જરીની વાત કરી કે નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલની અંદર ઘણી બધી પ્રકારની સર્જરીઝ થતી હોય છે. આંખમાં વાગ્યું છે કે રેટિનાને નુકસાન થયું છે એની સર્જરી થતી હોય છે. તો એ સર્જરી કરવા માટેના કયા કયા ઇક્વિપમેન્ટ્સ આપના ત્યાં આ સ્પેશિયાલિટીમાં છે? એટલે પહેલું તો નેત્રાલયની અંદર આપણી પાસે દરેક આંખની સુપર સ્પેશિયાલિટી છે ને એના બધા ડોક્ટર્સ છે. જેમ રેટિના અને ઓક્યુલોટ્રોમા ના ડોક્ટર છે, સાથે જઈને ઝામર જે કહેવાય ગ્લાકોમા એના સ્પેશિયાલિસ્ટ છે, કોર્નિયા એટલે આંખની જે કીકી હોય એના સ્પેશિયાલિસ્ટ છે, સાથે બાળકોના જે આંખના સ્પેશિયાલિસ્ટ હોય એ પણ છે, સાથે જઈને ઓક્યુલોપ્લાસ્ટી એટલે આંખની પાપણ કે આંખની આજુબાજુમાં બીજા કોઈ કેન્સર કે બીજી કોઈ પ્રોબ્લેમ્સ હોય એના સ્પેશિયાલિસ્ટ છે, સાથે આંખની આજુબાજુના જે હાડકાં જે છે ને એને OMFS ના ડોક્ટર કહેવાય એ પણ આપણા ત્યાં છે. એટલે દરેક સ્પેશિયાલિટીના બધા ડોક્ટર્સ જે છે એ આપણા ત્યાં એક છત નીચે છે. અને આ મોસ્ટલી દરેક જેટલી સ્પેશિયાલિટી છે ને એ બધા માટેના જે જરૂરી મોસ્ટ એડવાન્સ ઇક્વિપમેન્ટ્સ હોય એ બધા આપણે અત્યારે નેત્રાલયમાં રાખીએ છીએ. જેમાં આપણે રેટિના માટે જે છે એ હમણાં જ એક મશીન જે છે થોડાક 1-1.5 મહિના પહેલા જ આપણે ઇન્સ્ટોલ કરાયું છે, જે ઇન્ડિયામાં સૌથી ફર્સ્ટ છે કે જેમાં રેડ, ગ્રીન, બ્લુ 3 લેઝર સાથે રેટિનાની એન્જિયોગ્રાફી થઈ શકે એ ટાઈપનું મશીન મૂક્યું છે, જેનાથી ઘણા બધા કેસીસમાં બહુ જ જલ્દી આપણે જે છે એ ડાયગ્નોસિસ કરી અને વિઝનમાં નુકસાન થાય પહેલાં આપણે ટ્રીટમેન્ટ આપી શકતા હોઈએ છીએ. ડ્રાય માટેના જે ડ્રાય આપણે જે છે એ ચેક કરવાનું મશીન નોર્મલી જે છે ને બધી જગ્યાએ સિમ્પલ દાઢી મુકાઈ
અને જોઈ લેવામાં આવતું હોય કે જેને ડ્રાય છે કે નહીં, પણ કેટલા પર્સન્ટેજમાં છે એ જલ્દી જોઈ ના શકાતું હોય. તો આપણી પાસે એવા મશીન છે જેમાં અલગ અલગ ટેસ્ટ કરીને આપણે પર્સન્ટેજમાં જે છે એ ડ્રાય કેટલી છે જાણી શકીએ. એના પછી જઈને આપણે દવા આપવી છે કે શેક આપવા છે કે લેઝર આપવું છે એ નક્કી કરીએ, અને એ આપ્યા પછી પણ કેટલો અસર આવ્યો છે પેશન્ટને એ આપણે પર્સન્ટેજમાં પેશન્ટની સામે જ બતાવી શકીએ કે આટલા પર્સન્ટેજમાં તમને હેલ્પ મળી છે. સો એ બધા મશીન્સ પણ આપણે રાખીએ છીએ. 3D સર્જરીનું મશીન મેં તમને કીધું કે જેનાથી આપણે બધી જે આંખની સર્જરી છે એ કરીએ છીએ, એ પણ સૌથી એડવાન્સ છે, ગુજરાત માટે યુનિક મશીન છે અત્યારે. સો એવા ઘણા બધા ઇક્વિપમેન્ટ છે કે જે વન ઓફ ધ ફર્સ્ટ આપણે જે છે એ ગુજરાતમાં લઈને આવ્યા છીએ. અને અત્યારે જે લોકોને પહેલા આંખ માટે કંઈ મેજર પ્રોબ્લેમ થાય તો કહેવામાં આવતું હતું કે દિલ્હી જાઓ, ચેન્નઈ જાઓ, હૈદરાબાદ જાઓ. હવે એવું કોઈને કહેવું પડતું નથી. હવે કોઈને પણ આંખમાં એ રીતની તકલીફ થઈ હોય તો એક જ જગ્યાએ બધા લોકો મોકલતા હોય છે કે જેનાથી એમનું અંડર વન રૂફ દરેક વસ્તુની ટ્રીટમેન્ટ આપણે જે છે એક સાથે કરી આપીએ છીએ. એટલે પેશન્ટને અલગ અલગ જગ્યાએ ફરવું નથી પડતું હોતું. સર, આંખની સર્જરી માટે જે તમારા ઇક્વિપમેન્ટ્સ છે એની 6 પેટન્ટ છે, એ શું છે અલગ અલગ? એટલે મારા અલગ અલગ જે નેત્રમણી હોય એના મારા ડિઝાઇન્સ છે, અને સાથે જે આંખના પડદાના ફોટો કરવાના હોય એ ફોટો પાડવા માટેના મશીન નોર્મલી કરોડોના આવતા હોય છે. તો એ જે કરોડોના મશીન્સ છે એ આપણે હજારોમાં બનાવી શકીએ એ રીતની મારે જે છે એ પેટન્ટ છે, જેના પ્રોટોટાઇપ્સ ઓલરેડી રેડી થઈ ગયા છે. થોડાક ટાઈમમાં જે છે એ માર્કેટમાં પણ આવશે. ઓકે, તો તમારા જે આ ઇક્વિપમેન્ટ્સ છે, બાકીની આંખની હોસ્પિટલ પણ હોય છે, ત્યાં ઇક્વિપમેન્ટ્સ હોય છે, તેના કરતાં ડિફરન્શિએશન એમાં શું અલગ છે? નેત્રાલયમાં આપણે શું છે કે જેટલા ઇક્વિપમેન્ટ્સ નોર્મલી જરૂર હોય છે એ બધા ઇક્વિપમેન્ટ્સ ટોપ નોચના હંમેશા રાખીએ છીએ. આજે વર્લ્ડમાં કોઈ બી સારી ટેકનોલોજી અવેલેબલ છે જેનાથી પેશન્ટને ફાયદો મળી શકે છે, તો મોટાભાગની હોસ્પિટલમાં એની અંદર જે છે ને મશીન લાવતી પહેલા એનું ROI જોવામાં આવે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જોવામાં આવે કે આ જે છે કે હું મશીન લાવીશ તો મને ફાયદો કેટલો થશે ને હોસ્પિટલ આપણે એને કઈ રીતે અફોર્ડ કરી શકશે. જ્યારે નેત્રાલયની અંદર અમે જે છે ને એ ROI બાજુ જલ્દીથી જોતા નથી હોતા. અમે આજે જો મારા કોઈ પેશન્ટને હું ફાયદો આપી શકતો હોઉં કોઈ પણ રીતે તો એ હું મારા ખર્ચે લઈને આવું છું. જો મશીન જે છે એ જેટલું બી રિટર્ન મને આપશે એ સેકન્ડરી છે, પણ આજે જો મારા પેશન્ટની મેં એક પેશન્ટની પણ જો વિઝન સરખી રીતે બચાવી લીધું કે એને નુકસાન થતાં મેં બચાવી લીધું તો મારા માટે એ મેઇન વસ્તુ છે. સો હું ROI બાજુ જલ્દીથી જોતો નથી હોતો ને એટલે જ અમારી પાસે નેત્રાલયમાં જે સૌથી એડવાન્સ ઇક્વિપમેન્ટ્સ અત્યારે ગુજરાતમાં જોઈએ બધા મારી પાસે અવેલેબલ. સર, તમે સર્જરી માટે જે લેન્સીસ ડિઝાઇન કર્યા છે તેની તમે રોયલ્ટી લો છો કે કેમ? મારા જે મેં લેન્સીસ કીધું કે જે મારા ડિઝાઇન કરેલા લેન્સીસ છે, તો આ લેન્સીસ ની હું કોઈ રોયલ્ટી નથી લેતો. એનું બેઝિક રીઝન એવું છે કે આ લેન્સીસ જે છે ને એ ડિઝાઇન જે કરવામાં આવ્યા હતા ને, તો એ જ્યારે હું મારી ફેલોશિપ કરતો હતો ને દાહોદમાં ત્યારે કરવામાં આવ્યા હતા. હવે દાહોદની આજુબાજુના જે આદિવાસીઓ હતા જે લોકો અફોર્ડ નથી કરી શકતા અને જે લોકોને પ્રોબ્લેમ થતી હતી, હવે એમના માટે જ જઈને આ લેન્સીસ જે છે ને એ ડિઝાઇન કરવામાં આવેલા હતા. હવે આ જો લેન્સીસમાં હું રોયલ્ટી લેવાનું ચાલુ કરું તો એ લોકોની ઓલરેડી અફોર્ડેબિલિટી નહોતી, જેના માટે અમે જઈને જે લગભગ ડૉક્ટરને જે છે ને એક સર્જરીમાં ટુ ધ ડૉક્ટર ટુ ધ હોસ્પિટલ જે ખર્ચો થતો હોય, જે 8-10 હજારનો ખર્ચો થતો હોય, એને 1,000-1,200 રૂપિયા સુધી પહોંચાડવા માટે જે છે આ લેન્સીસ અમે બધા બનાવ્યા હતા. હવે આ લેન્સીસ જે છે હું રોયલ્ટી લેવા લાગુ તો પાછો એની પ્રાઇસીસ વધી જાય. સો ત્યારથી માંડીને આજ સુધી મેં ક્યારેય જઈને એ લેન્સીસ પર રોયલ્ટી રાખી નથી કે એ અફોર્ડેબિલિટીનો ઇશ્યુ ક્યારે કોઈ પેશન્ટને ના આવે અને દરેક પેશન્ટ જે છે આ લેન્સીસ અફોર્ડ કરી શકે. સર, તમે જે આ લેન્સીસની વાત કરી તો એ લેન્સીસ છે એને પેટન્ટ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તમને? એટલે બેઝિકલી જ્યારે હું ફેલોશિપ કરી રહ્યો હતો મારી, તો એ વખતે અમુક સર્જરીઝ જ્યારે અમને શીખવાડવામાં આવતી હોય તો શરૂઆતમાં બહુ ડિફિકલ્ટી પડતી હોય. ડિફિકલ્ટી જ્યારે આ લેન્સીસમાં અમને જ્યારે પડતી હતી કે જ્યારે આંખમાં મૂકવાના જે અમુક નેત્રમણી આવે તો શું છે કે જે સાદું જે મોતિયાનું ઓપરેશન થતું હોય એમાં તો વાંધો ના આવે, પણ મોતિયાના ઓપરેશનમાં કોમ્પ્લિકેશન થયું તો લેન્સને બાંધીને સૂચરથી કે ગ્લુથી લગાવવો પડે. હવે જે આ સર્જરી જે છે ને એ કરવામાં ખાસો ટાઈમ લાગે અને ખર્ચાળ પણ હોય. આ સર્જરી જે છે લગભગ 1-1.5 કલાક જેવો સમય લાગતો હોય સર્જરી કરવામાં, અને ખર્ચો જે છે નોર્મલ લેન્સ જે મૂકવામાં જે આવતો હોય એના કરતાં 5 થી 10 ગણો જે છે ખર્ચો આવે, સમય લાગે અને સ્પેસિફિક ટ્રેનિંગ જોઈએ આના માટે. તો બધા ડોક્ટર્સ આ સર્જરી કરી પણ ના શકે અને જે કરી શકતા હોય એમને પણ સમય વધારે લાગી જાય અને એ કોટી અમારું જે છે આખું બુક થઈ જાય એના માટે.
તો એ વખતે જઈને અમારે ઘણા બધા ડિસ્કશન્સ થતા હતા કે આ ટાઈપના લેન્સીસ શું કામ નાખવાના, કે જેની અંદર તમારે આટલો બધો સમય લાગે છે, આટલી બધી ટેકનોલોજી આગળ વધે છે, આટલું સાયન્સ આગળ વધે છે, તો એવું કેમ ના હોય કે કોઈ સિમ્પલ વસ્તુથી આપણે કરી શકીએ. અને એ ટાઈમે જે છે એ કદાચ તમે પ્રાઇસ ટેગ પેલા જે જોયા હોય, જે નાનકડો ટી પોઈન્ટ હોય એનાથી લટકતા હોય, આપણે કપડામાં પ્રાઇસ ટેગ જે લટકતા હોય છે ને, એ સિમ્પલ જે ડિઝાઇન જે છે ને એ ટી પોઈન્ટ વાળી, એ મેં અમારા જે લેન્સીસ હતા એની પર ઇન્કોર્પોરેટ કરી અને એનાથી જઈને એ ટાઈપના લેન્સીસ બનાવ્યા જેમાં કોઈ સૂચર, કોઈ ગ્લુ લગાવવું નથી પડતું હતું. એ જે ટી પોઈન્ટ હોય ને જેમાં પ્રાઇસ ટેગ લટકી જતો હોય છે, એ જ રીતે જે છે આ ટી પોઈન્ટ પર જે છે નેત્રમણી લટકી જાય એ રીતે જઈને મેં આખા આ ડિઝાઇન કરી. અને એ ડિઝાઇનથી જે 1.5 કલાકની સર્જરી હતી એ લગભગ 15 મિનિટમાં થવા લાગી. અને હવે જે અમારા જે નવા પેટન્ટ્સ અત્યારે આવ્યા છે એ હવે જઈને જે 15 મિનિટની સર્જરી છે ને એ હવે 5 મિનિટમાં થઈ જશે. એ ટાઈપના લેન્સીસ જે છે એ મારા પેટન્ટ જસ્ટ આવ્યા છે, એના ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલુ છે અને લગભગ આગળના 3 થી 6 મહિનાની અંદર એ પણ માર્કેટમાં આવી જશે. સર, અત્યારે આપણે દુનિયામાં અને ખાસ કરીને ભારતની અંદર ડાયાબિટીસના પેશન્ટ બહુ વધી રહ્યા છે. ટાઈપ 1, ટાઈપ 2 ડાયાબિટીસ બહુ જ વધી રહી છે. તો ડાયાબિટીસના કારણે આંખને કંઈ નુકસાન થાય કે એવું કંઈ ખરી? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે તમારો. બહુ સાચી વાત છે. વર્લ્ડમાં ડાયાબિટીસ જે છે એ બધી જગ્યાએ વધી રહ્યું છે. એમાં પણ જો વર્લ્ડમાં આપણે કેપિટલ કહીએ ક્યાંક ડાયાબિટીસનું તો એ ભારત છે. અને ભારતમાં પણ જો આપણે ડાયાબિટીસનું કેપિટલ કહીએ તો એ ગુજરાત છે. કારણ કે ગુજરાતના આપણા લોકોને ગળ્યું બહુ ભાવે, ભાત ખાવા દરરોજ જોઈએ. તો ઘણી બધી એવી વસ્તુઓ છે જેના કારણે ડાયાબિટીસ જે છે એ આપણા લોકોમાં બહુ વધારે છે. સ્થૂળતા ખાસી વધારે છે, તો એ આ વસ્તુને વધારી રહી છે. હવે ડાયાબિટીસ જે છે ને એ આંખોને ઘણું બધું નુકસાન કરે છે. એ આંખોમાં ઝામર જેવા રોગ પણ કરે છે અને ડાયાબિટીક રેટિનોપેથી પણ કરે છે. હવે ડાયાબિટીક રેટિનોપેથી જે છે ને એટલે ડાયાબિટીસના કારણે આંખના પડદા પર થતું નુકસાન, આ એક બહુ સિરિયસ રોગ છે. આમાં અત્યારે આપણે જોઈએ તો કેટલાય બધા લોકો જે છે ને એ આના કારણે આંધળા થાય છે. રીઝન શું છે કે જે શરૂઆતના ડાયાબિટીક રેટિનોપેથીના સ્ટેજીસ છે ને એની અંદર વિઝનમાં કોઈ નુકસાન જ નથી. કે આજે તમારી સામે કોઈ માણસ બેઠો છે જેને ડાયાબિટીસ આજે 2 વર્ષથી, 5 વર્ષથી, 10 વર્ષથી છે, એને આંખમાં નુકસાન ચાલે છે, પણ એ પેશન્ટને એમ ખ્યાલ જ નથી કે એને જે છે ને કંઈ થઈ રહ્યું છે. કારણ કે આપણે વેઇટ શું કરીએ કે મારી દ્રષ્ટિ ઓછી થાય, કે મને કંઈ તકલીફ પડે, મને કંઈ દુખાવો થાય તો હું ડૉક્ટરને બતાવવા જાઉં. પણ નોર્મલી જે છે જ્યારે કોઈ પ્રોબ્લેમ નથી તો પણ હું યરલી જે મારું ચેકઅપ કરાવું, એવું કોઈ આપણે ડિક્ટમ ક્યાંય માનતા જ નથી. આપણે આવી કોઈ વસ્તુમાં જે છે ને ભારતની અંદર લોકો જે છે એ બિલીવ કરતા જ નથી અને એ સૌથી મોટી પ્રોબ્લેમ છે. હું સાદી એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આજે તમારા ઘરમાં સ્કૂટર કે ગાડી તમે રાખતા હો તો દર 6 મહિને તમે સર્વિસ કરાવવા જાઓ. એમાં પ્રોબ્લેમ છે કે નહીં, પણ તમને કોઈએ કીધું છે કે આને દર 6 મહિને સર્વિસ કરાવવાની, એટલે તમે જતા રહો. આજે 50,000 રૂપિયાનું સ્કૂટર છે કે તમારી 10 લાખ રૂપિયાની ગાડી છે, એને તમે જે છે એ દર 6 મહિને કે વર્ષે સર્વિસ કરાવવા એકવાર લઈ જાઓ, પણ તમને જે કુદરતે આ અનમોલ શરીર આપ્યું છે એનું ચેકઅપ જલ્દીથી ના કરાવો. હવે પ્રોબ્લેમ કેવી છે કે જેને ડાયાબિટીસ જે છે ને એવો રોગ છે કે જેની અંદર તમને કોઈ ખબર ના પડે કે શું પ્રોબ્લેમ થઈ રહી છે. રીઝન બિંગ કે જેમ આપણને બીપી છે તો વધી ગયું તો ચક્કર આવવા લાગ્યા, ઘટી ગયું તો તમને આંખે અંધારા આવવા લાગ્યા, તમને ખબર પડી જાય કે આ વધે છે, ઘટે છે, કંઈક થઈ રહ્યું છે. તાવ આવ્યો છે તો શરીરમાં કળતર થાય છે કે જેને શરીર ગરમ થાય છે, ખબર પડી જાય. પણ ડાયાબિટીસ વધે છે કઈ રીતે ખબર પડે? ચેક જ કરાવવું પડે. બિલકુલ સાચી વાત છે કે ચેક કર્યા વગર ખબર ના પડે. કે આજે નોર્મલી જે છે જમ્યા પહેલાનો 100 થી નીચે અને જમ્યા પછીનો લગભગ 150 થી નીચે ડાયાબિટીસ હોવો જોઈએ. હવે એ ડાયાબિટીસ આજે જઈને 300 છે, 400 છે, 500 છે, ખબર કઈ રીતે પડવાની? પેશન્ટને તકલીફ શું થવાની છે? કોઈ જ નહીં. કંઈ જ ખબર આની અંદર ના પડે કે જઈને કે આ ડાયાબિટીસ વધારે છે ને એના કારણે જઈને જે છે ને એ ડાયાબિટીસ શરીરને અંદરથી કોતરી નાખે છે. એટલે એ કિડની પર ઇફેક્ટ કરે છે, આંખો પર ઇફેક્ટ કરે છે, બ્રેઇનમાં ઇફેક્ટ કરે છે, એ શરીરમાં ઘણી બધી જગ્યાએ જે છે એ બધી જગ્યાએ નુકસાન કરે છે અને પછી ખબર પડે છે. સેમ આંખની અંદર મેં કીધું ને એ રીતે કે જઈને પેશન્ટને શરૂઆતના સ્ટેજીસમાં જ્યારે નુકસાન ચાલુ થઈ ગયું છે ત્યારે પેશન્ટનું વિઝન જે છે એ નોર્મલ છે, એને બધું ચોખ્ખું દેખાય છે, ચોખ્ખું વંચાય છે અને વાંચવા કરવામાં લખવામાં કોઈ તકલીફ નથી પડી. પણ એની આંખની અંદર કેટલા બધા સોજા ચાલુ હોય છે, આંખની અંદર જે છે નાના નાના હેમરેજીસ ચાલુ થઈ ગયા હોય છે, છતાંય પેશન્ટને બધું નોર્મલ હોય છે. અને એક દિવસ સડનલી જ્યારે જઈને કંઈક મોટું નુકસાન થાય કે એકદમ બહુ વધારે સોજો આવી ગયો કે પછી આંખમાં હેમરેજ થઈ ગયું કે આંખનો પડદો એની જગ્યાએથી ખસી ગયો, એવા સ્ટેજમાં જે છે પેશન્ટ અમારી પાસે આવે છે. ત્યારે જઈને એને ટ્રીટ કરવું બહુ અઘરું હોય છે અને ખર્ચાળ હોય છે.
આની અંદર જે છે અમે જો શરૂઆતના કેસીસમાં જો પેશન્ટ અમારી પાસે આવે તો અમે સિમ્પલ ટીપા ગોળી આપીને કે એનો ડાયાબિટીસ કંટ્રોલ કરીને આ બધી વસ્તુઓ રિવર્સ કરી આપીએ છીએ. જ્યારે એડવાન્સ સ્ટેજીસની અંદર જ્યારે પેશન્ટ અમારી પાસે આવે છે ને ત્યારે આ પેશન્ટને જે છે એ લેઝર ઇન્જેક્શન કેવા કસામાં જવું પડતું હોય છે જે ખાસા મોંઘા છે અને કદાચ એનાથી ના મટે તો આંખના ઓપરેશન પણ કરવા પડતા હોય છે અને ઓપરેશન કરીને પણ અમુક વખત અમે જે છે પેશન્ટની પૂરી દ્રષ્ટિ બચાવી શકતા નથી હોતા. એટલા માટે અમે ઈચ્છતા આવીએ છીએ કે પેશન્ટ અમારી પાસે વહેલું આવે અને અમે એને જે છે આખી જિંદગી માટે જે છે એ સારું વિઝન ટકાઈને રાખી શકીએ. અધરવાઇઝ જ્યારે લેટ થઈ જાય છે તો ઘણી વખત પેશન્ટ અફોર્ડ પણ નથી કરી શકતા હોતા ટ્રીટમેન્ટ અને એના કારણે પણ પેશન્ટ ઘણીવાર આંધળું થઈ જાય છે. સો આ ખાસી ડિફિકલ્ટ વસ્તુ છે અને આ લોકોને સમજવાની જરૂર છે કે એમને જો ડાયાબિટીસ છે તો કોઈ પ્રોબ્લેમ નથી છતાં પણ એમને આંખના પડદાના ડૉક્ટર પાસે જઈને આંખના પડદાનું ચેકઅપ કરાવવું જોઈએ. કોઈ નોર્મલ આઈ ક્લિનિકની વાત નથી કરી રહ્યો, હું આંખના પડદાના ડૉક્ટર પાસે સ્પેસિફિક જવા માટે કહું છું કારણ કે ઘણી વખત નાની મોટી પ્રોબ્લેમ હોય એ નોર્મલ આઈ સર્જનથી પણ મિસ થવાના ચાન્સીસ હોય છે, પણ આંખના પડદાના ડૉક્ટર જો સરખી રીતે એને ચેક કરે તો માઇન્યુટ પ્રોબ્લેમ હશે ને તો પણ જઈને ટાઈમે પકડાઈ જતી હોય છે. સર, આ તો આપણી મતલબ કે બધી પ્રોફેશનલ લાઈફ ને થયું. તમારી આટલી હેક્ટિક પ્રોફેશનલ લાઈફ એની વચ્ચે પર્સનલ લાઈફ કેવી રીતે બેલેન્સ કરો છો તમે? ઓબ્વિયસલી પર્સનલ લાઈફ જે છે એ થોડીક બેલેન્સ કરવી જ પડે, અધરવાઇઝ જે મોનોટોનસ લાઈફ હોય એની અંદર રૂટીન કામ કરવાનું પણ જે છે ને ઘણી વખત ના ગમે. મારા કિડ્સને પણ હું શીખવાડતો હોઉં છું કે આઉટસાઇડ લાઈફ કઈ રીતે જે છે ને એ હોય. સર, આટલી બિઝી લાઈફની વચ્ચે કે જ્યારે તમે આટલા વર્ષોથી આંખની સર્જરીસ ને બધું કરી રહ્યા છો, પર્સનલ લાઈફ પણ તમે બેલેન્સ કરી રહ્યા છો, તમારા માટે ઇન્સ્પિરેશન શું છે? કોઈ વ્યક્તિ છે કે? મારા ફાધર જે છે ડૉક્ટર જગદીશ રાણા, હી ઇઝ માય ફર્સ્ટ ટીચર કે જેમણે જે છે એ નાની નાની વસ્તુઓ, આઈમાં તો બધું અલગ જ વસ્તુ છે કે એ તો ઘણું બધું એમણે શીખવાડેલું છે, પણ જે નાના નાના જે વસ્તુઓમાં સંસ્કાર છે તો એ બધા જે છે એ એમણે જે અમને આપ્યા છે. એટલે એ જે મારા મધર ફાધર બંનેનું હું કહું કે કઈ રીતે પૈસા બચાવવાથી માંડીને કઈ રીતે રૂટીન કામ કરવાથી માંડીને પેશન્ટને એઝ અ પેશન્ટ નહીં સમજી અને આપણા ઘરના એક માણસ છે, ઘરના એક વ્યક્તિ છે એ રીતે તમારે ટ્રીટ કરવાના, એ રીતની જે બધા સંસ્કાર જે અમારામાં અંદર આપેલા છે ને તો એના કારણે જઈને અમે ઘણું સારું કામ કરી શકીએ છીએ. અને સેકન્ડ છે મારા ટીચર જે ડૉક્ટર મેહુલ શાહ, જેમણે મને સર્જરીઝ મારી શીખવાડી છે કે જેમની અંડર મેં ફેલોશિપ કરેલી છે. એ પણ જે રીતે નિસ્વાર્થ ભાવે જે સેવા કરે છે એ દાહોદની આજુબાજુના જે એરિયાની અંદર જે એમણે જેટલું સારું કામ કર્યું છે આટલા વર્ષોથી કરી રહ્યા છે અને હજી પણ એમનું ઇન્સ્ટિટ્યૂટ જે ત્યાંનું છે એ વન એન્ડ ઓનલી છે કે જે ત્યાંના આજુબાજુના આદિવાસી એરિયા જે દાહોદ, મહારાષ્ટ્ર અને એમપી અને રાજસ્થાન આ બધાનો એક જે કોર્નરનો એરિયા છે ત્યાં આગળ વચ્ચે આદિવાસી એરિયામાં એમણે ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું છે. તો એ બધા આદિવાસીઓ લોકોને આજની ડેટમાં ટોટલ ફ્રી ઓફ કોસ્ટ બધી સર્વિસીસ આપે છે અને કોઈ પણ એવું નહીં કે આજે પેશન્ટ ફ્રીમાં આવ્યું છે તો એ રીતે ટ્રીટ થશે. જે ફ્રીમાં આવ્યું છે એ પેશન્ટના સર્જરીનો જે પ્રોટોકોલ છે એ જ પ્રોટોકોલ જે છે પેશન્ટ જે પેડ આવેલું છે એને એ રીતે થવાનો છે, કોઈ ડિફરન્સીસ નથી થવાના. નોર્મલી હું સાચું કહું ને તો ઘણા પ્રાઇવેટ હોસ્પિટલ્સની અંદર પણ જે રીતની ટ્રીટમેન્ટ મળતી હશે, જે રીતના ઓપરેશનના પ્રોટોકોલ જે મેન્ટેન થતા હશે ને એના કરતાં સારા પ્રોટોકોલ જે છે ને એ ત્યાં આગળ દાહોદ જેવા એરિયાની અંદર જે છે મેન્ટેન કરી રહ્યા છે. અને એમની જોડેથી શીખી અને અમે જ્યારે કામ કરીએ છીએ તો અમે એ જ ટાઈપની જે સારી જે અમારી જે રીતના આપણા સંસ્કાર ડે ટુ ડે લાઈફના છે એ રીતે અમારા જે સર્જરીના સંસ્કાર કહેવાય ને તો એ અમને એમનાથી મળ્યા છે કે આ વસ્તુ કરવાની, આ વસ્તુ નહીં કરવાની, આ જ રીતે કરવાની કે જેનાથી પેશન્ટને વધારે ફાયદો થાય કે પેશન્ટને કોઈ નુકસાન ના થાય. તો એ બધું પણ અમે ડૉક્ટર મેહુલ શાહ સાથે ત્યાં આગળ દાહોદમાં ઘણું શીખ્યા છે. તો દિવ્ય ભાસ્કરની ભારતના નવરત્ન ગુજરાતની પોડકાસ્ટ સિરીઝમાં આજે આપણી સાથે ડોક્ટર પાર્થ રાણા જોડાયા કે જેઓ આંખના પડદાના સર્જન છે. તેમની પાસેથી આપણને આંખને લઈને, આંખની કાળજીથી લઈને આંખ વિશે ઘણું બધું જાણવા મળ્યું. તો ભારતના નવરત્ન ગુજરાતની પોડકાસ્ટ સિરીઝના આગળના એપિસોડ જોવા માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર સાથે.